નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9ની અંદર પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટની અંદર ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। આ પહેલાં આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, 3 અને 4 સુધીનો જે છે અભ્યાસ કર્યો છે। વિડીયો આપણે એના અપલોડ કર્યા છે યુટ્યુબ ચેનલ ઉપર। હવે જો તમે એ વિડીયો ના જોયા હોય તો અમારી ચેનલ ઉપર જઈ અને જરૂરથી જોજો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયો જે છે એ તમને ઝડપતાથી અને આસાનીથી પ્રાપ્ત થાય। આપણે જે છે ગણિત જે છે મોજથી જે છે એ ભણવાનું છે અને પ્રથમ પરીક્ષામાં સારા પરિણામ જે છે મેળવવાના છે, જેથી કરીને આપણને આગળ જતાં એક પાવરફુલ કોન્ફિડન્સ સાથે જે છે આગળ જઈએ તો કોઈ પણ 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં જઈએ તો કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં। ચલો આજે જે છે દાખલાની શરૂઆત કરીએ। એમાં દાખલા નંબર 1 કહે છે કે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે। જો હવે તમને અત્યાર સુધી જો કોણ ખબર ના હોય, કેવા ખૂણાઓ હોય છે, પૂરક કોણ હોય છે, કોટી કોણ હોય છે, ગુરુ કોણ હોય છે, લઘુ કોણ હોય છે, રૈખિક જોડના ખૂણા હોય છે, આસન્ન કોણ હોય છે, અનુકોણ હોય છે, જો આવા ખૂણાઓ વિશેની તમને માહિતી ન હોય તો એ માહિતી જે છે તમે જે છે ચોપડીની અંદરથી મેળવી શકો છો, બરાબર। ચલો અત્યારે જે છે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે। જો ખૂણા Pનું માપ અહીંયા આપણને ખૂણો P બરાબર ખૂણો Q -40 હોય તો ખૂણો P અને ખૂણો Q જે છે એ આપણને શોધવાનો છે। અહીંયા આપણે રકમની અંદર બસ બરાબર જ છે બધું। હવે ધ્યાનપૂર્વક શોધો। આપણને ખબર છે કે પૂરક કોણ જે હોય છે, પૂરક કોણ કેટલા સરવાળો હોય છે પૂરક કોણનો, તો કે 180 હોય છે। જો કોટી કોણ હોય તો 90 અંશ હોય છે, બરાબર। તો અહીંયા હું લખું છું ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180 અંશ લખું, બરાબર। અહીંયા હું લખું છું કે પૂરક કોણ। હવે ખૂણા P નું માપ આપણને કેટલું આપ્યું છે તો કે ખૂણો Q -40, તો અહીંયા આપણે ખૂણો Q -40 લખું છું, ખૂણો P બરાબર આ રકમ લખી છે। બાકીનું જે છે એ તો સેમ ટુ સેમ જ લખીશું, ખૂણો Q બરાબર 180। ખૂણો Q છે એ પણ પ્લસ છે, આ ખૂણો પણ પ્લસ છે, જેથી કરીને ખૂણો 2Q થશે। આ -40 છે, બરાબરની આ બાજુ આવી જશે તો +40 થશે, તો 180 + 40 લખીશું, તો ખૂણો 2Q બરાબર સરવાળો કરીએ તો 220 થશે। હવે ખૂણા Qને કરતાં બનાવું તો બે અંશમાંથી ક્યાં આવશે તો કે છેદમાં આવશે। ભાગાકાર કરીએ આપણને તો 2/220, બરાબર। તો 2 એકા 2, ફરીથી 2 નીચે ઉતારીશું તો 2 એકા 2। હવે આ જે 0 વધ્યું છે એને આપણે ક્યાં લઈ જઈશું તો કે ઉપરની તરફ, જેથી ખૂણા Qનું માપ કેટલું મળે છે તો કે 110 અંશ મળે છે। હવે આપણે ખૂણા Pનું માપ શોધવાનું છે। હવે ખૂણા Pનું માપ શોધવું આપણા માટે બહુ સહેલું છે। ખૂણા Pનું માપ અહીંયા આપેલું જ છે, તો ખૂણો P બરાબર શું લખવાનું છે તો કે ખૂણો P બરાબર ખૂણો Q -40, તો ખૂણો Q -40 લખું। હવે ખૂણો P બરાબર ખૂણા Qનું માપ કેટલું મળ્યું આપણને અત્યારે 110 અંશ મળ્યું, એમાંથી આપણે જે છે કેટલા બાદ કરવાના છે તો કે 40 બાદ કરવાના છે। તો જ્યારે 40 બાદ કરીશું તો ખૂણા Pની કિંમત કેટલી મળશે તો કે 70 મળશે। હવે આપણને ખબર છે કે પૂરક કોણનો સરવાળો 180 છે, તો જો પહેલા ખૂણાનું માપ 110 મળે તો બીજા ખૂણાનું 70 જ મળવાનું છે। બંનેનો સરવાળો કરો તો 180। જો આ પ્રમાણે તમે તમારા દાખલાની જે છે ચકાસણી કરી શકો છો સાચો છે કે ખોટો। હવે જેમ પ્રથમ દાખલો આપણે જે કર્યો છે, ગણતરી કરી છે, એ જ પ્રમાણે દાખલા નંબર 2માં ગણતરી કરવાની છે। પરંતુ આગલા દાખલાની અંદર મેં કીધું એ પ્રમાણે જ્યારે પૂરક કોણ હોય ત્યારે આપણે 180 અંશ લેતા હતા। અહીંયા કોટી કોણ છે તો આપણે કેટલા અંશ લઈશું 90 અંશ લઈશું। તો અહીંયા આપણે લખીએ છીએ। હવે જુઓ
રકમ વાંચીએ તો ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. જો ખૂણો એ બરાબર x + 20 અને ખૂણો બી બરાબર x - 10 હોય તો એ અને બી ખૂણાની કિંમત શોધવાની છે. પહેલા તો અહીંયા આપણે કોટિકોણ લખ્યો છે એટલે આપણે આમ લખી શકીએ ખૂણો a પ્લસ ખૂણો b બરાબર અહીંયા કોટિકોણ લખી શકીએ. હવે ખૂણા a ની જગ્યાએ ખૂણા એની કિંમત લખીશું તો કેટલા લખીશું x + 20 લખીશું તો અહીંયા પ્લસ છે તો પ્લસ. b ની કિંમત કેટલી લખીશું તો કે x - 10 બરાબર અહીંયા કોટિકોણનો સરવાળો કેટલો હોય તો કે 90. અહીંયા પ્લસ છે પ્લસ છે આ પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ માઇનસ જ થશે તો x + 20 વત્તા x - 10 બરાબર અહીંયા કેટલા થશે તો 90 જ થશે. આ x આ પણ x બંને પ્લસ જ છે એટલે આપણે 2x લખીએ. આ 20 છે એ પ્લસ છે અને 10 એ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ 20 માંથી 10 જશે તો કેટલા વધશે 10. બંનેમાંથી મોટી સંખ્યા 20 છે એના આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ લખીશું બરાબર 90. જો નિશાનીમાં તમે નાની મોટી ભૂલો કરશો તો તમારા માર્ક્સ જે છે એ કપાશે તો ખાસ ધ્યાન રાખજો એ પ્રમાણેનું. હવે આ +10 છે બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે તો કે માઇનસ થઈ જશે. કેમ કે સ્થાન બદલશે તો શું બદલાશે તો કે નિશાની બદલાશે. હવે 90 માંથી 10 જશે તો 80 થશે. હવે હું x ને કરતા બનાવું તો 80/2 તો અહીંયા જવાબ કેટલો મળશે તો કે 40 મળશે. ઓકે. હવે આપણને જુદી જુદી કિંમતો આપણને શોધવાની છે જેમાં a ની કિંમત જે છે તો કે ખૂણો a બરાબર અત્યાર સુધી તો હજુ x ની જ કિંમત મળી છે આ જવાબ નથી મળ્યો. આપણે તો ખૂણા a અને ખૂણા b ની કિંમત શોધવાની છે. તો ખૂણો a બરાબર x પ્લસ કેટલા લખું છું 20 તો ખૂણો a બરાબર x ની જગ્યાએ કેટલા લખવાના છે 40 + 20 તો ખૂણા a ની કિંમત કેટલી મળી જશે તો કે 60 મળશે. આપણને ખબર છે કે બંને ખૂણાઓનો સરવાળો 90 થાય છે. જો આની 60 મળી તો ખૂણા b ની કિંમત ખબર પડી જવાની 30 મળવાની છે. તો હવે ખૂણો b બરાબર x માઇનસ કેટલા લખીશું 10 તો ખૂણો b બરાબર 40 - 10 લખીએ તો ખૂણો b ની કિંમત કેટલી મળશે તો કે 30 અંશ મળશે આપણને અહીંયા. આ રીતે જે છે દાખલાના જવાબ જે છે એ તમે મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈએ. તેમાં આપણને એક આકૃતિ આપી છે ખાસ કરીને ધ્યાનપૂર્વક જોજો. આકૃતિમાં શું પૂછવામાં આવ્યું છે કે રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુઓમાં છેદે છે. હવે ખૂણો POR એટલે કે ખૂણો P અહીંયા O છે ખૂણો POR એટલે કે આ ખૂણો અને રેખા ROQ એટલે કે ખૂણો ROQ એટલે કે આ ખૂણો. એના જે માપ આપેલા છે આપણને એ કેટલા છે 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો. હવે માની લો કે આપણને એક રેખા છે એ છે P અને Q છે અને એના ઉપર અહીંયા O છે અહીંયા R છે તો POR એટલે કે આ ખૂણો અને ROQ એટલે કે આ ખૂણો. હવે એક જ રેખા ઉપર બે ખૂણા બને છે એટલે કે રૈખિક જોડના ખૂણાઓ થાય. હવે આપણને ખબર છે રૈખિક જોડના ખૂણાઓનો જે સરવાળો છે એ કેટલો પડે છે તો કે 180. હવે જો માની લો કે આ બે ખૂણાઓ શોધીએ તો આ જે ખૂણા છે POR ની સામેનો ખૂણો જે છે એનું માપ સમાન હશે અને ROQ એની સામેનું ખૂણોનું માપ સમાન હશે કારણ કે રૈખિક જોડના ખૂણા હોય એમાં જ્યારે સમાન હોય તો સામેનો ખૂણો અભિકોણની જોડથી કેવું બને છે સમાન બને છે. ચલો ગણતરીથી આપણે મેળવીએ તો અહીંયા હું લખું છું ધારો કે ખૂણો POR બરાબર અહીંયા POR નું માપ કેટલું છે 5 છે તો અહીંયા હું 5x લખું છું અને ખૂણો ROQ નું માપ છે એ કેટલું આપ્યું છે 7 આપ્યું છે તો એને હું 7x લખું છું 7x છે જેથી કરીને ખૂણો અહીંયા હું લખું છું ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર 180 અંશ લખું. કૌંસમાં જણાવવું પડશે કે આ જે ખૂણા છે એ રૈખિક જોડના ખૂણા છે. હવે POR નો જે માપ છે એટલે આપણે કેટલું ધાર્યું છે તો કે 5x ધાર્યું છે
ROQ નું માપ આપણે 7x ધાર્યું છે બરાબર કેટલા લખ્યા છે 180 અંશ. બંનેનો સરવાળો કરો તો 12x બરાબર 180 અંશ થાય. તો x ને હું કરતા બનાવું તો 180 ના છેદમાં કેટલા લખવાના છે તો 12. હવે જ્યારે આપણે ભાગાકાર કરીએ તો 12 ભાગ્યા અહીંયા કેટલા લખીએ છીએ તો 180. તો 12 એકા 12, 18 માંથી 12 જાય તો 6, ઉપરથી ઉતારે 0 અને 12 પંચા કેટલા થશે 60. તો x ની કિંમત કેટલી મળી આપણને 15 મળશે બેટા. કેટલી મળશે 12 ની કિંમત, માફ કરજો, x ની કિંમત છે એ કેટલી મળશે 15. હવે આપણને જે એ POR બરાબર મેં 5x ધાર્યું છે તો અહીંયા હું લખું POR બરાબર 5x, જેથી કરીને 5 એમની એમ x ની જગ્યાએ કેટલા લખું છું તો કે 15 લખું છું. તો 15 પંચા કેટલા થશે તો કે 75 થશે. એટલે ખૂણો POR બરાબર 75 લખું અહીંયા. હવે માં ધ્યાનપૂર્વક સમજો, જો POR 75 હોય તો ખૂણો SOQ અથવા તો QOS, ખૂણો QOS એ પણ કેટલા અંશનો થશે 75. કૌંસમાં લખી નાખું અભિકોણની જોડ મુજબ. અભિકોણની જોડ મુજબ સામેના ખૂણાઓ સમાન હોય. હવે એ જ રીતે આપણે લખીએ છીએ ખૂણો ROQ બરાબર 7x, જેથી કરીને 7 ની જગ્યાએ કેટલા લખીશું 15, જેથી કરીને 15 સિત્તા કેટલા થશે તો કે 105 અંશ. જો ખૂણો ROQ એટલે ROQ જો એ ખૂણો 105 અંશનો હોય તો સામેનો ખૂણો પણ 105 અંશનો હોવાનો, જે POS. તો અહીંયા હું લખું ખૂણો POS બરાબર પણ કેટલા અંશનો હશે 105 અંશ. અહીંયા પણ કૌંસમાં લખશું અભિકોણની જોડ મુજબ. આ રીતે જે છે દાખલાના જવાબ આપણે મેળવીશું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણે પહોંચી ગયા છું. હવે જ્યારે આ પ્રકારના દાખલાઓ પૂછે તો ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા શું લખ્યું છે ત્રિકોણ ABC અને માફ કરજો, ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડ રચે છે. જો ખૂણો ABC બરાબર 2x + 10 અને ખૂણો ABD બરાબર 8x - 30 હોય તો ખૂણો ABC અને ખૂણો ABD શોધો. જ્યારે આ પ્રકારનો દાખલો આપે તો પહેલા તો આપણે એક રૈખિક જોડ બનાવવી પડે. હવે રૈખિક જોડ બનાવવા માટે અહીંયા કાચી આકૃતિ તમારી સામે દોરું છું, ધ્યાનપૂર્વક જોજો. માની લો કે અહીંયા એક રેખા છે. હવે તમે કઈ રીતે નક્કી કરશો કે કયો ખૂણો ક્યાં છે? તો ધ્યાનપૂર્વક જોવાનું. હંમેશા અહીંયા જે ખૂણો હોય એ હંમેશા ક્યાં હોય? વચ્ચે ક્યાંક હોય. માની લો કે અહીંયા એક રૈખિક જોડનો ખૂણો આ રીતનો બને છે. તો અહીંયા હું લખું છું B. બરાબર. તો હવે જોજો, અહીંયા મેં B લખ્યો તો ઉપર શું લખવાનો છું? A. તો ABC લખું અહીંયા. તો જો આ C હોય તો સામેનો ખૂણો D હોય. તો ABC અથવા તો ABC. તો ABC નું માપ આપણે અહીંયા આપી દીધું છે. કેટલું છે? 2x + 10 છે. 2x + 10 છે બેટા. અને ખૂણો ABD નું માપ જે છે એ કેટલું આપ્યું છે તો કે 8x - 30. હવે તમે એક્ઝામની અંદર માની લો કે આકૃતિ દોરવામાં અસમર્થ છો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને અહીંયા કીધું છે રૈખિક જોડ રચે છે. બરાબર. તો આપણે ખૂણો આ રીતે લખી શકીએ કે નહીં? ખૂણો ABC પ્લસ ખૂણો ABD, માફ કરજો અહીંયા ABD છે, બરાબર 180 અંશ લખું. કેમ? અહીંયા લખ્યું છે રૈખિક જોડના ખૂણા. તો અહીંયા આપણે લખીએ રૈખિક જોડના ખૂણા. હવે ABC નું માપ આપણને ખબર છે, કેટલું આપ્યું છે તો કે 2x + 10 છે. અહીંયા પ્લસ છે એટલે પ્લસ. અને ABD નું માપ આપ્યું છે આપણને 8x - 30 છે, બરાબર 180. હવે આ 2x પ્લસ છે, 8x એ પ્લસ છે એટલે 10x થવાના છે. આ 30 છે, અહીંયા માઇનસ છે ને અહીંયા જે છે પ્લસ 10 છે. તો માઇનસ પ્લસ માઇનસ એટલે 30 માંથી 10 જશે એટલે કેટલા વધશે તો કે 20 વધશે, બરાબર 180 અંશ થશે. હવે આ 20 છે, બરાબરની આ બાજુ આવશે તો માઇનસ છે તો પ્લસ થશે.
તો 10x બરાબર 180 પ્લસ કેટલા થઈ જશે 20, તો 10x બરાબર 200 થશે. હવે xને કરતા બનાવીએ તો 200ના છેદમાં કેટલા થશે 10, જેથી કરીને અહીંયાથી 10 ગયા, બરાબર. 20 દાન કેટલા થાય તો કે 200 થાય. ઓકે, તો આપણને xની કિંમત હજુ તો 20 મળી છે દોસ્તો. હવે આપણને અહીંયા કઈ દીધું છે કે ખૂણો જે ABC છે, તો ખૂણો ABC બરાબર કેટલા લખીએ છીએ તો કે 2x પ્લસ 10. તો ખૂણો ABC બરાબર 2, xની જગ્યાએ કેટલા લખીશું 20 પ્લસ 10. તો ખૂણો ABC બરાબર 20 દુ કેટલા થશે 40, 40 વત્તા 10 કેટલા થશે તો કે 50 થશે. જો ખૂણો ABC 50 અંશનો હોય, બરાબર, તો 180 માંથી આપણે 50 દૂર કરીએ તો કેટલા મળે તો કે 130. તો ખૂણો આપણને જે ABD છે એનું માપ કેટલું મળશે તો કે 130 મળશે. હવે ખૂણો ABD બરાબર 8x માઇનસ 30 લખીએ તો 8 એમને એમ, xની જગ્યાએ આપણે કેટલા લખીશું 20 માઇનસ 30. તો અહીંયા 20 ગુણ્યા 8 એટલે કેટલા થશે 160 થશે. 160 માંથી હું 30 કાઢું તો ખૂણો ABDનું માપ મને હમણાં જણાવ્યા પ્રમાણે કેટલું થશે 130 અંશનું થશે. આ રીતે જે દાખલાનો આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે આ ચેપ્ટરના દાખલા નંબર 5 એટલે કે વિભાગ બીના છેલ્લા દાખલાની અંદર આવી ગયા છે. હજુ સુધી જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. વિભાગ Cની અંદર જે છે એ બહુ જ સારી રીતે દાખલાઓ અમારા જોડે બનવા મળશે, બરાબર. ચલો, દાખલા નંબર 5 એવું કહે છે કે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. જો ખૂણો P બરાબર 4x પ્લસ 20 અને ખૂણો Q બરાબર 7x માઇનસ 5 હોય તો ખૂણો P અને ખૂણો Q શોધો. હવે પૂરક કોણ કીધા છે. જો કોટી કોણ હતા તો આપણે 90 અંશ લેતા હતા ખૂણાઓનો સરવાળો. જો પૂરક કોણ કીધા હોય તો દાખલા નંબર 1ની જેમ સરવાળો કેટલો થશે 180. તો અહીંયા આપણે લખીએ છીએ ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180 અંશ. ખૂણા P નું માપ આપણને આપેલું જ છે દોસ્તો, અહીંયા છે જો 4x પ્લસ 20. તો અહીંયા લખીએ છીએ 4x પ્લસ 20. પછી અહીંયા સૂત્રમાં પ્લસ છે તો પ્લસ, અથવા તો આપણે નિશાની પ્લસ છે તો પ્લસ એમ લખીએ. અને Qની કિંમત કેટલી છે તો કે 7x માઇનસ 5 બરાબર 180 લખીએ. આ 4x પ્લસ 7x એ પ્લસ છે, સરવાળો કરું તો 11x થાય દોસ્તો. હવે 20 છે પ્લસ અને 5 છે માઇનસ, એનો મતલબ 20 માંથી 5 જાય તો પ્લસ 15 વધશે બરાબર 180. હવે આ 180 માં પ્લસ અને 15 પણ પ્લસ છે, બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે. તો 11x બરાબર 180 માઇનસ 15 થાય. જેથી કરીને 11x બરાબર 180 માંથી 15 કાઢો તો કેટલા થશે 165 થશે. કેટલા થશે 165 થશે. હવે x ને હું કરતા બનાવું તો 165 માઇનસ કેટલા ભાગ્યા 11, કારણ કે 5 અંશ 11 અંશમાંથી ક્યાં આવશે છેદમાં. ચલો ભાગાકાર કરીએ 11 ભાગ્યા 165. તો 11 એકા 11, 16 માંથી 11 જાય તો કેટલા વધે તો કે 5, ઉપરથી ઉતારે 5 અને 11 પંચા કેટલા થશે તો કે 55. હવે x ની કિંમત આપણને અહીંયા કેટલી મળી છે તો કે 15 મળી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખૂણો P અને ખૂણો Q શોધવાનો છે, બરાબર. તો અહીંયા આપણને ખૂણો P બરાબર 4x પ્લસ 20 શોધીશું. જેથી કરીને 4 ની જગ્યાએ 15 પ્લસ 20 થશે. 15 ચોક 60, તો 60 પ્લસ 20, તો ખૂણો P બરાબર કેટલા અંશનો મળશે તો કે 80 અંશનો. હવે ખૂણાઓનો સરવાળો 180 છે, તો આ ખૂણો 80 નો મળ્યો. તો ખૂણો Q કેટલા અંશનો હશે 100 અંશનો હશે ને. બંનેનો સરવાળો કરો તો પાછા 180 અંશ જેવો થવો જોઈએ. તો ખૂણો Q બરાબર એનું માપ છે 7x માઇનસ 5. તો ખૂણો Q બરાબર
7x ની જગ્યાએ 15 લખીશું -5 15 સિત્તા કેટલા થશે તો કે 105 -5 જેથી કરીને ખૂણો Q બરાબર 105 માંથી 5 જાય તો કેટલા મળે છે તો કે 100 મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક જોજો, દાખલા નંબર 1 અને 2 એના જેવા જ છે બરાબર, તો તમને ગણતરીમાં બહુ ખાસ વધારે ફરક પડશે નહીં। જ્યાં સુધી દાખલા તમને જાતે ના આવડે ત્યાં સુધી એક વખત જોયાથી આવડી જશે નહીં, પ્રેક્ટિસ કરવી પડશે। નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। ગુડ બાય, જય હિન્દ, જય ભારત।